આ નેતાઓ માત્ર ને માત્ર એક તપાસ એજન્સીના કારણે જ આ બિલનો વિરોધ કરી રહ્યા છે. તમને ખ્યાલ હશે કે છેલ્લા કેટલાક વર્ષોમાં ઈડીએ ઇન્ડિયા ગઠબંધનના અનેક નેતાઓની ધરપકડ કરી છે. આ તમામ મામલા ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગના છે. હવે આ 3 બિલના કારણે વધુ એક વખત પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ પર ધ્યાન ગયું છે. આ કાયદા હેઠળ ઈડી જો કોઈ વ્યક્તિની ધરપકડ કરે તો તેને 30 દિવસ સુધી જામીન ન મળી શકે. 30 દિવસ સુધી જેલમાં રહે તો આ નવા બિલ્સ મુજબ ઓટોમેટિકલી એણે પદ ગુમાવવું પડે. ઇન્ડિયા ગઠબંધનના નેતાઓને આશંકા છે કે કેન્દ્ર સરકાર મોટી સંખ્યામાં તેમના ધારાસભ્યોની અથવા સંસદ સભ્યોની ધરપકડ કરી લેશે. એ રીતે તેમના રાજ્યોની સરકારોને ઉથલાવી દેશે. ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ આરોપ મૂકે છે કે ઈડી કેન્દ્ર સરકારના ઇશારે કામ કરે છે. હકીકતમાં કોંગ્રેસની સરકારોમાં સીબીઆઈને સરકારનો પોપટ કહેવામાં આવતી હતી. એટલા માટે જ કદાચ કોંગ્રેસને ઈડી પર ભરોસો નથી. જો ઈડી કોઈ નેતાની ધરપકડ કરે તો એવી સ્થિતિમાં તેની પાસે કોર્ટમાં જવાનો વિકલ્પ ખુલ્લો જ હોય છે. અદાલત અમસ્તા જ તો કોઈને જેલમાં નથી રહેવા દેતી. એટલે એ ખોટો ડર છે. હવે આપણે રાજકારણમાં અપરાધીકરણ ઉપર એક નજર કરવી પડે એટલે નેતાઓના મનમાં રહેલા ડર વિશે તમને ખ્યાલ આવે.